પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર ઉમેશ from નવસારી, ગુજરાત. યહોવાને લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 34મી કલમ. જેમણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી, તેનું કામને પૂર્ણ કરવું એ મારું અંત છે. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કહેવું એ છે, જેમણે મને મોકલ્યો છે, જે હેતુની સાથે મને મોકલ્યો છે, જે યોજનાઓની સાથે મને મોકલ્યો છે, જે વિઝનની સાથે મને મોકલ્યો છે, તેનું કામ પૂર્ણ કરવું એ જ મારું અંત છે. વહાલો, તમને અને મને પણ પરમેશ્વર એક દર્શનની સાથે, એક વિઝનની સાથે, એક હેતુની સાથે આ દુનિયામાં પૃથ્વી પર મોકલ્યા છે, તાકે આપણે તેનું કામને પૂર્ણ કરીએ. પણ આપણે તો દુનિયાની ચીજ, દુનિયાની વસ્તુ, દુનિયાના કચરોને મેળવવાના માટે આપણે આજે રાત દિવસ મહેનત કરીએ છીએ. શરીરની ચિંતા કરતા નથી, પરિવારની ચિંતા કરતા નથી, અને રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ. જે અન્ન નાશવંત છે તેના માટે મેળવવાના માટે તનપૂર્ણ મહેનત કરીએ છીએ. પણ ઈશ્વરે જે આપણે હેતુની સાથે મોકલ્યા તે આજે આપણે ભૂલી ગયા છે. વહાલો, પ્રાર્થના કરીએ, એ ઈશ્વરનો હેતુ છે. વહાલો, બાઇબલનો અભ્યાસ કરીએ, એ ઈશ્વરનો હેતુ છે. વહાલો, આપણે જેઓ પાપમાં પડેલા છે તેઓને પ્રકાશમાં લાવીએ, એ આપણો હેતુ છે. વહાલાઓ, જેઓ નાશ તરફ જઈ રહ્યા છે તેઓને સુવાર્તા આપીએ, પ્રભુના જે સત્ય વચનો છે, પ્રભુ ઈસુ કોણ છે તેઓને શીખવીએ, એ આપણો હેતુ છે. વહાલાઓ, બીમારને પ્રભુ ઈસુમાં સજાપણું આપીએ. જેઓ અંધકારમાં અને પાપમાં પડેલા છે તેઓને પ્રભુને પ્રકાશ તેઓ પર પાડીએ, એ હેતુ છે. પ્રભુએ તેમના માટે આપણને મોકલ્યા છે, અને આપણે કહીએ છીએ કે હું તેનું કામ પૂરું કરીશ, કેમ કે તે મારો અંત છે. આ વચનદાર પ્રભુ તમને આશીષ કરે.